તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે આજે ડેડિયાપાડાની અંદર ભાઈ ખાસ કરીને ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે એ માટે ક્યાંક ને ક્યાંક આજે એ સભાનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો ત્યાં આવી પહોંચ્યા દિલ્હીના કેજરીવાલ. શું ખરેખર મિત્રો કેજરીવાલના હેલિકોપ્ટર જોતા અમુક લોકોના હોશ ઉડી ગયા હશે? ચાલો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચૈતરભાઈ વસાવાના આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હાલમાં તમને બધાને ખબર હશે ચૈતરભાઈ વસાવા કે જેમને 7 વર્ષની જેલ થઈ ગઈ. ભાઈ ચૈતર વસાવાની પત્ની, એ બંને જણાને અત્યારે જેલની સજા થઈ ગઈ. 7 વર્ષ સુધી આ તમામ લોકો કે જે જેલની અંદર રહેશે ભાઈ. પરંતુ અહીંયા વાત એ કે ચૈતરભાઈ વસાવા 2 વર્ષથી વધારે સમય જો જેલની અંદર રહેશે તો એ ધારાસભ્યનું પદ ગુમાવી નાખશે. એટલે ડેડિયાપાડાની અંદર કોઈ બીજું નવું ધારાસભ્ય બનશે. અને ચૈતરભાઈ વસાવાના જે ઇલાકો હતો એ ઇલાકામાં અત્યાર સુધીનો રેકોર્ડ છે ભાઈ કે બીજો કોઈ નેતા ત્યાં જીત્યો નથી ભાઈ ચૈતરભાઈ વસાવા સિવાય. હવે જો ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે તો ભાઈ ક્યાંક ને ક્યાંક આ બહુ મોટો ફટકો પડશે ભાઈ કે આદિવાસી સમાજનો વિકાસ એટલો બધો નહીં થાય જે એટલો વિકાસ હવે થયો હતો. પરંતુ ચૈતરભાઈ વસાવા 2 વર્ષ સુધી જેલમાં ન રહે અને ખાસ કરીને જલ્દીથી જલ્દી જેલમાંથી બહાર આવે ભાઈ, એ માટે આજે 4 રાજ્યોના આદિવાસી સમાજના લોકો ત્યાં આવી ગયા. ડેડિયાપાડાની અંદર આજે મહાસંમેલન થશે ભાઈ અને એમાં ક્યાંક ને ક્યાંક આ સભાની અંદર ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે ક્યાંક અપીલ પણ કરવામાં આવશે. અને આગળના સમયની અંદર જોઈશું કે જો ચૈતર વસાવા જેલની બહાર ન આવ્યા તો ક્યાંક ને ક્યાંક આ આદિવાસી સમાજ જપે મૂળમાં છે નહીં. કેમ કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અડધી રાત્રે પણ કામ આવ્યા હશે ભાઈ અને કામ આવ્યા છે ભાઈ. પરંતુ જયારે ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજની જરૂર પડી ભાઈ ત્યારે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ પણ હવે ચૈતરભાઈ વસાવાને લઈને મેદાને આવી ગઈ. હવે આ પાર્કે પેલી પારની લડાઈ અમે કાળા જે ગોરા લોકો સામે અમે લડ્યા હતા તો હવે કાળા લોકો સામે પણ અમે લડીશું ભાઈ, એવું ક્યાંક ને ક્યાંક હવે આદિવાસી સમાજનું કહેવું છે. આગળના સમયની અંદર જોવું મહત્વનું રહેશે કે હવે આદિવાસી સમાજ શું કરશે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.